આમ તો અત્યારે તમારા વિસ્તારમાં પણ વરસાદ આવી જ ગયો હશે અને આતુરતાથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અતિશય ચોમાસું મોડું આવ્યું છે. આખો જૂન મહિનો આપણને નિરાશા સિવાય કશું હાથમાં આવ્યું નથી, પણ જુલાઈના શરૂઆતથી જ ધોધમાર વરસાદ બધી જગ્યાએ ખાબકી ગયો છે. સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યભરની વાત કરું તો 140 થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે, હજુ પણ 5 જુલાઈ સુધીની આગાહી છે, તો કયા જિલ્લાને આગાહી આપવામાં આવી છે, વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આમ તો અત્યારે છેલ્લી 2 કલાકમાં કેશોદ અને માણાવદરમાં પણ 4-4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના માંગરોળમાં 10 ઇંચ એટલે કે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આટલી બધી હદે ત્યાં વરસાદ જોવા મળ્યો છે. રાણપુર તાલુકાના અલમપુરમાં નદી વહેતી હોય આવા દ્રશ્યો પણ જોવા મળ્યા. દરેક જગ્યાએ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં એક સાથે 5 વેધર સિસ્ટમ એટલે કે ટ્રફ, શેર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બધું જ એક સાથે સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે. 2 જુલાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર અને આણંદ પંથકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટની વાત કરીએ, રાજકોટમાં પણ સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો હતો. કાલાવડના ટોડા ગામમાં ડાયવર્ઝનનું ધોવાણ થઈ ગયું, ગામના લોકોનો સંપર્ક ખોરવાઈ ગયો. જામનગરના કાલાવડ શહેર અને તાલુકામાં પણ સતત વરસાદ જોવા મળ્યો. તાલુકાના નિકાવા, ખરેડી, ગુંદા, મુડીલા, પાંચદેવડા, તોડા, જસાપર, વોડીસાંગ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ખાસ આજે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. એમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ જો હું વાત કરું તો સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં, જે રીતે મેં વાત કરી કે જૂનાગઢ જિલ્લામાં 9.65, કેશોદ 9.53, માણાવદર, માળિયાહાટીના 7 ઇંચ, ગીર સોમનાથ સૂત્રાપાડા 7 ઇંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળ 5 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 158 મીમી 6 ઇંચ, પોરબંદર જિલ્લાના કુતિયાણામાં, એટલે બધા જિલ્લાઓમાં આટલો બધી ઇંચમાં વરસાદ પડ્યો છે. અને સાંજ પડતાની સાથે જ જામનગર અને પોરબંદર જિલ્લામાં વરસાદે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું. ગઈકાલની વાત કરીએ, અમરેલીમાં રાજુલા પાસેના એક ગામમાં તો દુઃખદ ઘટના પણ સામે આવી. 35 બકરા એક સાથે નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ગામ લોકોએ બને એટલી મહેનત કરીને સફળતાપૂર્વક અમુક બકરાઓનું રેસ્ક્યુ કર્યું હતું, પણ તેમ છતાં મોટાભાગના બકરાઓ પાણીમાં તણાઈ ગયા હતા. આવી ઘટના પણ સામે આવી હતી. જોકે હાલ અત્યારે બધી જ જગ્યાએ આગાહી કરવામાં આવી છે. ખાસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયો પણ તોફાની બની શકે તેમ છે. એટલે બધા જ જિલ્લામાં, બધા તાલુકામાં, ખાસ નીચાણવાળા વિસ્તારોમાં લોકોએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. નમસ્કાર.